એટલે ભણા બોલો મામા તારી મમ્મી તો આપણા જોડે ઝઘડો કરીને ઘરના વાહન ને લુગડા ને લતું ને દાગીના ને પૈસા બધું લઈને જતી રહી ને હવે રાતના 12 વાગ્યા હ અને મને તો ભૂખ લાગી હ ને હવે આપણે શું કરશું? મોમાં તમને તો ભૂખ લાગી તો મને લાગી જશે. આખા વાહમાં કોઈ જાગતું મને તો લાગતું નહીં. મોમાં કોઈ નહીં જાગતું હોય આટલા વાગે તો કોઈ નહીં જાગતું હોય. મને તો મસ્ત આઈડિયા આવ્યો. શું આઈડિયા આવ્યો? થોડું જોરથી તો બોલ્યા કોઈ નહીં જાગતું હોય. આપણે ચોરી કરવા જઈએ. હેની ચોરી? સાયકલોની ને પેન્ડોલોની આગળ તો આગળ પેન્ડોલો જ ઉઠાઈ રાખે. હા ભણા તું એ આઈડિયા તો જબર લાવે હ પણ હવે જોવું પડશે. કોઈ જાગતું તો નહીં ને નકર આપણે જો પેલા ભીખાજીની સાયકલ ચોરી કરીએ, અર્જુનભાઈની સાયકલ ચોરી કરીએ અને આગેવાનની તો પેન્ડલ જ ઉઠાવું આખી. ભીખાભાઈ તો બેબી સાયકલ. ભીખાભાઈ બેબી સાયકલ હે ને તો બેબી સાયકલ ને લારી ને બારી બધું આપણે ચોરી કરીએ. રિસ્કાની બેટરી નીકળે ને રિસ્કાની ભીખાભાઈની રિસ્કાની બેટરી નીકળે ને તો રિસ્કાની બેટરી કાઢી દઉં. તું ના આવું જોઈએ. આખા વાહની બધી સાયકલો ને પેન્ડલો બધું ચોરી કરી નાખું. મોમાં હા આપણે આ ને ભીખાભાઈ જો પેલી લાડીએ ને ભીખાભાઈ જોડે લાડી હ આરી લારી લઈ લેવી છે પણ આ તો આપણી ઈચ્છા આપણી ચોરી કરી ન કરવાની. એટલે પણ વાહમાં કોઈને ખબર તો નહીં પડી જાય ને. નવી સાયકલ કોણ લાવી? નવી સાયકલ આપણે પેલો જેઠાલાલની સાયકલ પડી છે અંદર. પેલા અર્જુનભાઈ તો મહિને જ થઈ હોય લાય સાયકલ એમને. અર્જુનભાઈને સાયકલ લાય મહિનો જ થયો હ. મામા હું જેઠાલાલ તો ના હાલ તો ઊંઘી રહ્યો. એમને તો સવાર વહેલું પોણી વાળું ચાલુ કરવાનું એટલે હાલ તો ઊંઘી રહ્યો હોય. એ તો ઊંઘી રહ્યો સવારની અંદરમાં પડ્યો હોય જાડી. અને કોઈ જાગતું હશે ને તો એને આપણે ને એલી ગિલ્લી આપી અને ઘરમાં ગુબડાઈ દેશું ને આપણે ચોરી કરશું અને પકડાઈ તો નહીં જઈએ ને. ના ના એને પકડવાનું તો મારું દિમાગ તો જોઈ ચો પ્લાન આપ્યો. તારું દિમાગ તો એક નંબર હો ભણા. તારું દિમાગ હે ને કા તું રોજ બદામ ખાય હે ને તો પછી તાર યાર હું તને બદામ નહીં લઈ આલી તો મારા કાકો ચી બદામ લઈ આવે. કાકો ના થવ લે હું તાર મોમાં થઉં. તાર મમ્મી હવે આવે તો ઠીક નકર આપણે જો આવે ચોરી કરવા. મમ્મી તો અઠવાડિયું લઈને આવી. અઠવાડિયું સાચી વાત અઠવાડિયું તો રહી નાખશે. ચોકા ઉભો રે કે થોડી વાર બેહ કે આપણે પછી જો તાપણું કરવાનું હતું નહીં. ઠંડી જબર લાગે છે. જો શિયાળો હાચું વગન સીઝન ઠંડી એટલે ભણા જોજી હું ચોર જેવો લાગુ નાખો. ચેક કરો બોરે જોજી હો જલ્દી ચેક કરો. એક નંબર ચોર મામા. ઉભો તો દે લે પણ રાખજી. મામા કોઈ ઓળખી જ નાખી. સાચું કે સાચું હું એટલે કરી દઈએ. હા તને કોઈને ઓળખ્યું તો આખા વાહમાં કોઈ આપણને ઓળખશે નહીં. અને ધ્યાન રાખીને આવજો. હા બેડો આગેવાન તો અત્યારનો તો રખડતો જ હોય. ઓલે આગેવાનને તો શી ખબર જપ જ નહીં. રાવડામાં જવાનું હોય તો રાતના 12 વાગ્યા સુધી જાગે હ. એડો ને આગેવાન તો આપણે કંટ્રોલ કરી રહ્યા રાવડામાં બાવડામાં ભરાય. આગેવાન તો કાઢી મેળવું પણ જાગતા હશે તો ને. હવે મોમાં હું બીકો તો મેં વેલી હેડજીતા આગેવાન તમે પેરેન્ટ ચમ નહીં પહેર્યું? અલ્યા ભીખાજી એમાં એવું હતું કે 2 દાડથી રાવડું બન હ પેરન પહેરીને ખાલી ખોટું કોણ બતાવું એટલા માટે નહીં પહેર્યું. એટલે ભીખાજી હજી તો 10 દાડાની વાર હોય ઠંડી ચી કર એમ પડે નહીં. ઠંડી આગેવાન એ વાત તો જવા દો પણ હવે આપણું શું થશે યાર. આપણે ખેતરમાં કોમ તો કરું પણ સવારે વહેલા ઊભા થઈને જવું પડશે એને. ઠંડી વાગશે લ્યા. ઠંડી તો લાગે જ ને. 10 દાડાની વાર તો આ સીઝન આવશે તો આપણી શું હાલત થશે? હા એ તો કહું. અલ્યા એ મોમાં વણો બોલો કે બોલો. તમે હેડ્યા તો અમે કશે નહીં. રાતનો કંટાળો હતો તો મોમાં ભણો અમે કીધું હા એટલે કોઈ નહીં ઘરે રાતનો કંટાળો આવતો હતો એટલે અમે બહાર મને લાગ્યું કે કોઈ હશે નહીં એટલે ઓટો મારતા આવું બહાર ગોમબોમાં. કોઈ ચોર બોર હોય તો પકડું કહું એમને. પકડજી લ્યા. એટલે રાતની ઊંઘ નહીં આવતી તો રાતના તમે ફળવાનું હું તાપણી કરો તો ખરી. ના ના બેહો તાપણી કરો. લાગજી ભણા હીટ લાગજે. વેકેશન તો પૂરું થઈ ગયું હોય એનું 6 તારીખ 6/11 એટલા વાગે એ તારીખે એનું વેકેશન પૂરું થઈ ગયું પણ એ કે મોમાં તો હું તો એને સોમવારથી સ્કૂલે જાય તો મેં કીધું સારું સોમવારથી નિહાળ વાળા પાહા શું કરે ખબર સ્કૂલ નું કામ કરાવતા છે વેકેશન ખુલે ને એ માટે સ્કૂલ ચાલુ થાય કચરો પડ્યો હશે એટલે લો પકડો તો એક મહિનાનો વાતનો કચરો પડ્યો હોય આ ભણો ચો વાડે યાર ચો હાલ
તમે ચમ આગેવાન આટલા વાગે સુધી બહાર બેસી રહ્યા હો? મામા હરગાવો તો ખરા. ફૂંક મારો લ્યા. એમ તો નહીં હરગે, લાકડા જ હરગાવું. અલ્યા બળ્યો શું કરી યાર? ચેનાજી તમને કશી વાતની ભોન નહીં પડતી યાર. ચું ભૂલ યાર થઈ ગઈ યાર, ભૂલ થઈ ગઈ. મારું હું ઉડી યાર. તમારા બાગસ હતી તો ખરી. ખાલી એક લાકડું બાકસ છે. અલ્યા ધુમાડો ચેટલો આવે ફળગાય કે યાર ભીખાજી. લાવ કોક કાગળ બાગળ. ઘરે મેલીને આવતા દે. લે આ લાકડું તૂટતું નહીં. મેં એમ કહેતો તો આગેવાન તમે ચમ અડધી રાતના બહાર બેસી રહ્યા હો? અલ્યા આખો દાડો કંટાળી ન ખાઈને અભ્યાલ ખાલી આયા તા યાર તાપણી અબ્બેલ ની યાર તમે 4 ના 2 કલાકના આવીને બેઠા હો. ભલા આદમી હું જૂઠું બોલો અમાર જોડે. એવું લ્યા મને ટાઈમ જાય ખબર જ નહીં યાર. શિયાળો નીકળી યાર. શિયાળામાં તો 6 વાગે હોતના 6 વાગ્યા હોય ને તો એવું લાગે કે જમે રાતના 8 વાગ્યા. એ શિયાળામાં વાત એવું સાચી હો પણ બે તમારી. તમે ધુમાડો કરો છો શું? ઓ તો કાલ અલ્યા તમારે ભીખાજી મને ધુમાડો આવી ગયા. હા બોલતી ધુમાડો આવે. આવા દે તો આવ. હા આગેવાન હા તમાર કોઈ હવારે રાવડું બાવડું નહીં? ના 2 દાડાથી તો રાવડા બંધ છે એનાજી. તો કોઈ હવારે રાવડા બાવડામાં જવાનું નહીં? હુઈ જો ઘેર જઈને અતારામાં. ના ના 2 દાડા તો આમાં એવું હતું કે રાવડા બંધ હતો ને કાલે તો પેલા ગટુ નહીં આપણે ઓ એમને જેનાજી? હા આપણો જેનાજી એમને જમીન રાખી હોય તો દેખવા જવાની હતી જમીન. જમીન દેખવા જવાની હતી. હા. ચોકણ એટલે આપણે ગોમમાં વહાપુર રહ્યું ગોમ ઓ વાહ આપણે પેલો બંકો રે ઓ ત્યાં કણી. ઈકણી હા બધું ઉડાડી કેટલા વીઘા જમીન હતી એરી? જમીન કેટલા વીઘા છે? 15 વીઘા જમીન હતી ચેનાજી. એવું ઉભા રહો હું કોક ભોજીન લાવ કોઈ હળગાવો ધુમાડો આંખમાં આવી જાય. હા જબર ઓંખ બગડી જાય બીજું કોઈ નહીં ચેનાજી. સાચી વાત. આપણો કુદરતી ઓંખ હોય ને આ બધું આવે તો ઓંખ બગડી જ જાય ચેનાજી. બે ધુમાડો ચાલશે. લે મૂર્ખા લેતા આવ કે કાગળ. કાગળ થી વધારે ધુમાડો આવે ભીખાજી. એટલે ભીખાજી તમે ચમ અડધી રાતના એકણ બાર બેહી રહ્યા 12 વાગ્યા સુધી યાર? તમાર ડોશી તો જઈ છે પિયરમાં રીહે. કંટાળો આવતો હતો એટલે બેઠો તો તો ઘેર છોકરા એકલા હો હા તો છોકરા બોકરાને ધ્યાન રાખવાની નહીં? સવારે એમને સ્કૂલે નહીં મોકલવાના? જાશે તો બીજે. 2 જણ હું એકલા તમારે યાર ભલા આદમી રહેવું પડે ઘરે. આજે મોટા માણસને ઘરે એક જણ તો આવું જોઈએ ને. એ વાત તો તમારી સાચી છે. મને હવે ઊંઘ તો આવે. સવારે છોકરાને ઉઠાડવાના, નવરાના, ધોરાના, ટિફિન બનાવવાનું, સ્કૂલ મોકલવાના, ઈ વાત કઈ તો ખેતરમાં જવાનું, સાળ લાવવાની. એ વાત સાચી. ઊંઘ તો આવે જો મને. ઘેર જઈને ઊંઘી જાઓ હવે તમે. હું તો હવે ચલો હવે હું જાઉં. સારું હેડો યા, જોઈને જાજો. હું હવે ઊંઘવા જાઉં કે હવે તો ઊંઘી જાજો ને વહેલા ઉઠજો છોકરા માટે. એટલે અર્જુન ભાઈ આવો કોક કાકડ બાકડ વાકડ હળગાવો કી યાર. આગળ બાગળ હેજ ને નહીં ને. પોતા આવો કી. પેલા જુઓ કૂતરા ઉતેલા જ છે. સારું ફૂક મારો. એકલા કોલસા પડ્યા છે. કોલસા હળગશે. હળગાવશો. ના ધોતી હોત લઈ લો. વણા બળતો નહીં. એ બરું મુમાં કેટલો શેટો બેઠો 1 કિલોમીટર શેટો. ફેક ના કરે એટલો બધો શેટો નહીં બેઠો. 1 ફૂટ શેટો બેઠો તું. એટલે અડગા તો ટ્રાય કરાયું. તમે યાર મન આલી વાત કરો નકર ખોટા હમણાં તમને આ ધોકાથી ભમાવા પડશે યાર. અલા લઈ લ્યો કે મુમાં આ કેટલું ધુમાડો વધનો આ ધુમાડો વધશે યાર લઈ લો. એ સર મોમાં બધો ધુમાડો મોઢા ઉપર આવો. અર્જુન બા તમે ચમ અડધી રાતના યાર વાકણ બાર બેસી રહ્યા હો? કંટાળો આવતો તો. પેલા 2 જણા આગેવાન ના ભીખાજી તો ઘેર જઈને હુઈ જાય. તમે હુઈ જાઓ. આપણે તમારે પેલા જેઠાલાલ પાણી નહીં છોડવાના સવારે વહેલું 6 વાગે? એ તો સોરવું એ તો સોરશે. તું છોડવું હોય તો છોડશી યાર. અનાજ બગડશે અને પેલા આપણા દેશના માણસો શું ખાશી યાર? તમારા જેવા આખા દેશમાં પડ્યા ને એટલે જ દેશનો વિકાસ તો નહીં થતો. તમારી સાચી વાત. તો ખર્ચા પાણી તો જોઈએ ને ઘરમાં. ખર્ચા પાણી જોઈએ. તમારું ગુજરાન ચાલે અને આપણા દેશવાળાના જે 150 કરોડ પબ્લિક છે ને આપણા ભારત દેશમાં એમનું ગુજરાન ચાલે. એટલે તમારે પાણી હશે ને હવે વહેલું 6 વાગે પેલો જેઠાલાલનો સ્વભાવ તો તમને ખબર છે ને. એક વખત ઝઘડો થઈ ગયો મારે ને એને પાણી બાબતમાં. તો જો તમે ઘેર જઈને હુઈ જાઓ ને સવાર વહેલા 6 વાગે ઊભા થઈને જજો પાણી વાળવા ખેતરમાં. એ સારું. સારું જો તમે જો. એ સારું. એ હા કોણ ઉભો રે. લામાં જવા દે ઘરમાં. હું કહું છું તને મફળ પેલા આગેવાન બહુ ચતુર હતા ને ખબર હે ને? તું જોતા હજી ઈવન ઘરની લાઈટ ચાલુ હ. ઉભો રે બેન ના જઈશ.
તું જોતા આય. અડધો કલાક થાવ ઉભા રહો. ત્યાં હળગાવતી લે કોક હળગાવતી. મોમાં કશું મળતું જ તું નહીં. એ ફૂંક માર. જાળિયા દુખાઈ ગયા મોમાં. મારાની દુખાતા ના, મારી 80 વર્ષની ઉંમર થઈને મારા જાળિયાની દુખાતા ના. તું હજુ હે 20 વર્ષનું, તારી જાળિયાની દુખાતા ને મારા જાળિયા દુખાઈ ગયા. ફૂંક માર. બધા આવી ઘેર જતા રહ્યા. ભીખાભાઈ જ્યાં, આગેવાની જ્યાં, અને આપણે બાબુલાલે જતા રહ્યા. હવે સાયકલ ચોરી કરી અને અભડ એટલે ખાસી બધી સાયકલ ચોરી કરશું ને આપણે પીઠે વેચી આવશું ને એટલો ખાસા બધા પૈસા આવશે. એટલો અભડ હવે તું આપણે શું કર ખબર હવે હાથ મેળા ચાલી ને હાથ મેળા, તો આપણે હાથ મેળામાં દુકાન ખોલશું અને એક સાયકલો નવી મેકશું ને પેલા આગેવાનની પેન્ડલને કલર કરીને મેકી દેવું. પણ આપણે હે ને કોઈને ખબર ના પડે ને એ માટે હે ને સવાર વહેલા ઊભું થવું પડશે. બાબુલાલની તો સાયકલ કેવી નવી છે. બાબુલાલની સાયકલ નવી એ પેલા જેઠાલાલની સાયકલ તો એકણ જ પડી હોય. મોમાં 12,000ની સાયકલ જેઠાલાલની તો. હા આ કૂતરા તમારા ચોથ ચાલાક નહીં. ઉત્તરાયણ તો હું હમણાં જ ધોકું મેલું ને જોયા. ચાલાક કૂતરો. બાપડા નાતું મારવાનું, મારો તો જીવે બળી. બહુમાં જુઓ મોમાં એવો જુઓ. ના કશું નથી. જાજુ તું જોતા આવજે આગેવાનના ઘરની લાઈટ ચાલુ હોય. અને જો ઓફર ચાલુ હોય ને તો મને કહેજી, ના ચાલુ હોય તો કહેજી. જા મોમાં આગેવાનના ઘરની તો લાઈટ ચાલુ હોય. મને લાગે આગેવાન તો કોઈ ભૂલી ગયો હો. આગેવાન ધોકો આપીને જાઓ કૂતરાની ઓર રાખવા માટે. વાહમાં કોઈ કૂતરા બળકાયું થયું હોય તો એને વાહમાંથી બહાર કાઢવા. અને આગેવાનના ઘરની લાઈટ ચાલુ હોય એટલે મને એવું લાગે કે આગેવાન જાગતા હશે. તો એવું કર. આગેવાનના ઘરની લાઈટ ચાલુ હોય હેડ આપણે બંને હવે જોતા આવીએ. મોમાં તમે બેહો, હાલ હું પાઉં જો ઓટો મારતા આવું. ના ઉપર જ પાડમાં હમણાં તો જવું હેડ. જાતા હોય તો કહેવાનું કે આ ગોમમાં જઈએ ઓટો મારતા. આગેવાન બહુ ચતુર હો ભણા. આવી ગયું હેડો આગેવાન. આગેવાન ને બહુ ચતુર ચી વખતે ચિયા ટોમે જાગી જાય ને અને આપણને પકડ લે ને તો રાવડા વચ્ચે આબરૂ કાઢી મેલે. એટલે શાંતિ થયા. પણ જો આગેવાન છેલ્લા ચતુર એમની પેન્ડલ એમના ખાટલાથી બધીને રાખી ઉપર હું છોડવાનું ટ્રાય કરું. રૂમાલ તો હું બધું પહેલાં પકડ નહીં થાય. રૂમાલ નહીં પકડ. બાબુલાલનો સાયકલ ટાઈટ બોધી હોય એકદમ. એ તો હું એક જુગાડ કરું તું એકડનો જતો રહી છું. પૈસા નહીં. ત્યાંથી તો દોડું આખું વગાડીને તોડી જ નાખું. પછી સાયકલ લઈ સીધું મંગાપાના વાળામાં.
નાખી દેવાનું દૂધ નાખીએ નૂન ખાતા નથી નાખીએ એટલે ખબર ના પડે. આ એંગલનું તો આપણે તાતા હતા ને હમણાં એ પણ મેં લે ત્યાં ગાડીનું પેડલ વળાઈને રાખો. તું અત્યારે શાંતિ રાખતું પેન્ડલમાં પહાડ બેસી જાય હું ચલાવી લઉં. આગળ ટાયરમાં તો અવાજ નહીં દાડો જ નાખી દે વળાવ એમાં વાસ્તો હોય તો મંગા ભાનો વાળો તું ખોલતો થાય તો હું પેન્ડલ લઈને આવું જા. મંગાપાના ઘરમાંથી અવાજ આવે મને લાગે ઘરમાં મંગાપા આપણે એમનો દરવાજો ખોલવો નહીં આપણે ને લીકણ અંદર જતા રહીએ પેડલ લીકણ અંતર દઈએ પછી સવારે આપણે લઈ લેવા. ના પણ એ તો સાયકલ એ તો બધું પણ મિલ લેવું અને જો બહુ એ ઘર બીજાનું અને ચોરી થાય ને તો એનું જ નામ પડશે કે તમારા ઘરના ઓગણી હોય તો તમે ચોરી કરીએ પછી આપણે પેડલમાં પાછી વળાયેલું ખાસ ખાસ આગેવાનના કેટલી જલ્દી કાઢી આગેવાનને તો કોઈ ખબર નહીં પડવા દઉં તું ચિંતા ના કર. શું દિમાગ લગાવ્યું આપણે મેં શું દિમાગ લગાવ્યું એગાડું શું લાયા સાચી વાત પેડલને ધક્કો માર ચાલ પેડલ ધક્કો માર ચમત્રી ના ના તો મારે ધક્કો માર બીજું ધક્કો મારતા આવડી લે તને ધક્કો મારતા આવડી તને પહેલા દિવસ પછી સાયકલ તો અહીં પડી હોય ધક્કો તું માર લે ધક્કો તું માર ધક્કો જ નહીં કૂટું એક તો બંધ નહીં થતું નકર કૂતરાને કૂટું ભમાવું પડશે ધક્કા લઈને બેઠી આગેવનની પેડલ આપણે બેટર નહીં મારી ઉભો રે પેલું જેઠાલાલ ને અકણ સાયકલ મેલી ચોરી જેઠાલાલી સાયકલ કરીને દે ઉપરમાં ચૂકી થતી બધી પહેલાં આ કોના કપડાં જો ભણા હવે ને આગેવનની પેન્ડલ ચોરી કરી દીધી ને હવે આપણે જેઠાલાલની સાયકલ ચોરી કરી દો એ ચો 4 લાખ જો પેલી પડી એની સાયકલ ચેવી અંધારામાં મિલી નહીં કાઢીએ છે પાછી નહીં ઘેરવાળી સાયકલ હ ઘેરવાળી ઝેરવાળી કહેવાય કે શી ખબર છે કહેવાય ઘેરવાળી ઘેરવાળી આપણે આપણે 7 મેળામાં વેચશું ને તો 10,000 તો આવી જાય આપણે સગડામાં ઘી આપો એવી ઘેરવાળી ઘેરવાળી હોય એમ હા તમને બતાવું કે નહીં બતાવો રાસ્તી એ જોજો ઘરની લાઈટ ચાલુ કોઈ જાગતું ના હોય પથારી કોઈ ભૂતું નહીં હે જેઠાલાલ તો બહુ ચાલે જો હું તમને ઘેર બતાવું જો પૂરો છે હા ઘેર કહેવાય ઓર્ડર ના કરી લે આખું તું બગડતી ને એમાં શોર્ટ બ્રેક બધી સાયકલ ડિસ્ક બ્રેક એ જેઠાલાલ શું કહેતો હતો ખબર કે હું 12,000ની સાયકલ લાવ્યો હતો સ્પાઈડરવાળી ડિસ્ક બ્રેક સાયકલ લૂકતું છે યાર કોઈ યાર સાયકલ લેબ જોજે ખાલી હું ચો લાગું
આગળ આવીને જો મમ્મા કેવો લાગો હીરો હીરો લાગો ને પિક્ચર માં નહીં આવતો પેલો ગબ્બરસિંહ ગબ્બરસિંહ ના ઉપા આપણે સાયકલ લીધો કાકા છે ને કે કાકા યાદ આવો આગેવાનના ખાટલે ધોકો છોડું ના ના ઊભા થઈ જાય ઊભા થઈ જાય ના અને થોડું જોરથી બોલ્યા આપણા બે સિવાય વાકણ કોઈ નહીં શું બોલ આ ભીખાભાની સાયકલ બે લઈ લીધી બહુ એડો ઉભો રે ફૂલ મજા કરો હા હા ઉભો રે મજા તો કરવાની ને આજ રાતે જવું હમ મેળા મેં આજે રાતે નહીં કાલ રાતે જઈએ કાલ ચિયો દાડો છઠ્ઠો દાડો હોય ને કાલ છઠ્ઠા દાડે જાવ આજ પાંચમો દાડો હોય આગળ નીકળું સાયકલ લે આપતા હું થયું કોમમાં કાકા નહીં કોમરામ ઢીલા હો ના શેરનું વસ્તુ ના આવડે સાચી વાત રૂગી થોબડીનું ગોમડાના હીએ દે ના ઉપર ગામડાના સીએ દેશી કલ્ચર અમારું યો વાળું પબ્લિક પણ ફેન છે અમારું મામા હોબડીલું તો બધું જબર નહીં ગાતો હું હે એક નંબર વિક્રમ ઠાકોરને પાહા પાડો તો પછી તા હવે હેડો આપણે બાબુલાલના ઘેર ઉપર લે તો બાબુલાલની સાયકલ આવી કોકરો વાજો લાગે બાબુલાલની સાયકલ નવી નવી લોકો થઈ હા બે ટાઈમ ધોખા મારો ટાઈમ મારી હું સલાહ લઉં છું એક ઓટો ખાઈને આવું હે ના મમ્મા એક ઓટો ખાઈને આવજે ના ના કોઈ ના પડું કોઈ ના પડું નહીં બેહું મમ્મા નહીં જાઉં જોજું પડે હા મમ્મા જબરી સાયકલ આવડી જબ્બર આવડે ને હા કેવી ચલાવ જેવી જબ્બર ચલાવ આવડે ને હા જબ્બર આવડે ને નહીં મમ્મા ફૂકે ના જતા કેટલું ભંગાર ભેગું કર્યું આપણે સાચી વાત ભંગાર નહીં લે સાયકલો ને પેડલો સ્ટેન્ડ કર્યું ઉતરજો એ હવે આપણે પેલા બાબુલાલ તો મને બહુ રી ચડાવતો હતો બાબુલાલ હા આજ તો એમની સાયકલની ઉપર બધી જ બસ કાઢી નાખી છે ના ના એવું ના કરાય એ તો મેં બે ધોકા છોડ્યા આ ત્રીજું ધોકું છોડ્યું આ તો આગેવાની રેવા દો કેવું ધોકું છોડ્યું નહીં અને ઓહો ફરી ચીવું પડી ગયું જોજે હોર પડી રહ્યો હેડ હવે એ આપણે પેલા ભીખાભાના પેલો બાજુમાં સકળો પડ્યો હતો ને એ જો એ તને કીધું હો હવે આપણી બસ ના હવે વસ્તુ નહીં નકર મેલે ધોકું એક હેડ હવે આપણે રિસ્કાની બેટરી કાઢા કોકની રિસ્કાની બેટરી કાઢા હું આજ તમે વેચું ને હા તો પૈસા આવી ને હા તો મેં પેલી આકાશમાં જવાવાળી પેલી ચી લઈ ગયા લેજો લઈ હા એક કામ કરું સાયકલ આપણે સાયકલ આપણે પથ્થર ચડાવી દો મારો ખર્ચી કર ચડાવો જેવું નગતી હોય છે મારા હાથમાં વાગેલું હોય નકર સાયકલ તો નીકળી પડે આપણે સારું મમ્મા બનાવી તો જોઈએ છે જોજી મારા હાથમાં છું વાગેલું કાંઈ ના ના નહીં હવે અફડ આગેવાનની પેડલ લઈ લીધી જેઠાલાલની સાયકલ લઈ લીધી હવે ભીખાભાના તો લારી લઈ લઈએ એમની બી સાયકલ લઈ લઈએ હેડ એ છું મીઠું પણ એક કામ કરજે કોઈક હળી બળી હોય તો લાગી હવા કાઢવા ના ના હું જોવો મમ્મા હવા કાઢી કેમ મજા આવશે મીઠું એવું છે એવું કાઢવું ના ના વાલ જ ખેંચી નાખો ના ના વાળ નહીં ખેંચો કામ કરશું તો નીકળશે ને ના એમ તો નહીં નીકળતા જો મને આવડે કાઢજો ભણાતું તો યાર હોશિયાર નહીં હું પહેલાં ગેરેજમાં નોકરી નહોતો કરતો ઓહો હવે પછી પાછું છોડી ના દીધું ઓહો એટલી બધી ના કરી દેતો લે હવા હાજ નહીં તું મામું હવે નહીં હા લે તો જાદી વાંકી દે પાછું બીજા ટાયરમાંથી કાઢી બીજા ટાઈમથી કાઢવું છે આ તો જાતું મમ્મા તમે આવ્યા એમનો આગેવાનની સાયકલ
આગળ નીકળો આગળ લાટ ઉભા હું જોઉં છે ટાઈમ હોવા આ રહી મો માયો ઉભો રે તું અડે નહીં નકર ચવાળા થાપ આવે કાઢજે કાઢું કેવી રીતે કાઢવાની પેલા આ ઘુમાડવાની પછી ઉભો રે મને ઘુમાજી લે આ ઠીક નાખો હેજો નીકળી મજા આવી રહેવા દો વાંચી લે ખસ અંદર દબાય તાકાત નહીં મમ્મા ધોખો ખસ હું કરું પકડ એ યાર ખોવે ના જાય લે આમ જ્યાં લે આ પડી કોકને નજરમાં આવી જઈ ના ચોઈ બહેન તો કોકને નજરમાં આવી જઈ લાય બેહી ગયું ડર કઈ ખેંચું ના તેવા તો કે મમ્મા જે આપણે મજા મજા આવી. ઘેર ધ્યાન રાખજો યાદ થઈ ગયું હવે ભીખાબાની બી સાયકલ એ પેલા ભલા મારે ભલા પાન તો નહીં જવું આપણે ભીખાબાન તો જઈએ આગેવાનનું ધ્યાન રાખજો અને અરે આગેવાન પોણી મોણી પીવા ગયા હે આગેવાન પોણી પીવા જાય ઓ અમારે એ ભણા. જમું ના પડી ગયું સાહેબ પેડલ તો દેખાય નહીં હોય ને એટલે ના ચોઈ નહીં દેખાય, દેખાય આગેવાન તો ઊંઘમાં હશે ને એટલે કોઈ નહીં દેખાય આગળ બેસી જા 2 મિનિટ ઉભા આગળ બેસી જા આગેવાન ચાણી આવશે હવે ભણા હાચી બધી સાયકલ અંદર લઈ દેવાની હોય અને રિક્ષાની બેટરી કાઢવી રિક્ષાની બેટરી ના કોણે રિક્ષા ગોમન માર્કેટમાં રાવડી નોન ચાલે ને એની રિક્ષા હ એ ઉભો રે મને એક વાત યાદ આવી આ રાવડી ખરો ને રાવડી એ બહુ ઈમાનદાર મણી યાર એક કોકનો 1 રૂપિયો નહીં લેતો બહુ ઈમાનદાર મણ અને ગરીબ લાગો. ભગવાનને બહુ પૂજે ગરીબ તો નહીં એટલા બધા ગરીબ નહીં એમને એક પલોટ લીધો આપણે પેલી ખોડિયાલ ચોકડી કહેવાય ને પણ રાવડી બહુ ઈમાનદાર મળે એનું આવું ના કરે એનું ખોટું કરશું ને તો આપણું ખોટું થાય પણ આપણે તો પેલું ખોટું જ કરે કે સાહેબ બાપની આશીર્વાદ શું લખાવા જેવું લખાજો ખોડિયાલમાંનો ફોટો લખાવા જય રાજા સિકોતર અને વાપર એરા ને જગન્નાથને બહુ પૂજ્યો પા જગન્નાથને બહુ પૂજી આપણે રાવડી બહુ ઈમાનદાર મળે એનું કશું ના કરે આજે હું પાવ આગેવાન એ આવી ગયા આ કોણ પેન્ડલ મમ્મા આપણે ઓળખતા જ નહીં દીપાભાઈ સાયકલ ચોરી કરે આજે નીચે કરાતા નહીં ના લારી નહીં કાઢવી હા લારી કાઢ લારીએ લઈ જઈએ મમ્મા લારી બહુ મોટી મોટી ચાહી ના લારી ઓફર વાત કરું ઘણા વાત કરું આ લારી પર ને એમની રોજી ચાલે એટલે લારી ના લઈ જવાય સમજો લારી આલુ લઈ ના વાટણ પડી સાયકલ તો પડી જાય સાયકલ ચોઈ કાઢું સાયકલ તો એ તો હું કાઢું સાયકલ એ તો હું કાઢું જા પહેલા તું એમ સાયકલ લઈ જા ચો લઈ જાય ચોકણ બાર ભરે મારું ભરું તમે આવો એ ભણા ઓળખણ આવજે સાયકલ ભરો સ્ટેન્ડ કરીને આવું ઓળખણ આય બોલો આ જોજી લે સાયકલ છે નહીં હેતી આ મમ્મા હું સ્ટેન્ડ નહીં દેખાતું સાયકલમાં તો ચેન નહીં હું જ્યારે નાનો હતો ને ત્યારે ને ઓમ કરી મારો કાકો ને જે એ ધોતી અત્યારે કરતા ને ઓમ પાટું છોડતા કાકા વાગી મોંમાં વાગી ના જોઈએ હવે જોઈએ હેડ છે આપણે હેડી મારા કાકો કહેતા તો ને ગમે ત્યારે ફસાઈ જાય ને સાયકલમાં તો આવી રીતે કરવાનું ચાલે ને ઉભો સાયકલ લઈ લો ઉભો રે બેસ રેડો જાદુ ના ઉભો રે લે પકડ હજુ તો લારી અંદર બી રહેવાની જોઈ લો મમ્મા પૂછી આવે લે જલ્દી કરજો આગેવાનો અવાજમાં ઉમરાઈ જાય આજે મને તો કોઈ હવે ના જાગે બસ એટલું લે લે ચાલ તો જાઉં આપણે
આપણે ચોકડ મેલી સાયકલ એકને જાતે રાવડી કાકા ઘેર ને ચલાવી લો ચલાવી લઈએ આજે મને ચોકો છોડું ઘોડા મરી જાય કાકા છે ને કે એને તો કાકા યાદ આવો આગે મને ખાટલી ધોકો છોડું ના ના ઊભા થઈ જાય ઊભા થઈ જાય ના ઊભા અને થોડું જોરથી બોલ્યા આપણા બે સિવાય વાટો કોઈ નહીં શું બોલ આ ભીખાભાની સાયકલ બે લઈ લીધી બહુ એડો ઉભો રે એ ફૂલ મજા કરો હા હા ઉભો રે મજા તો કરવાની ને આજ રાતે જવું હમ મેળા મેળા આજે રાતે નહીં કાલ રાતે જઈએ કાલ ચિયો દાડો છઠ્ઠો દાડો હોય ને કાલ છઠ્ઠા દાડે જાવ આજ પાંચમો દાડો હોય આગળ મીકું સાયકલ લે તારી હું ધરું કોમમાં કાકા ને થઈ ગયું કોમમાં રીલા હો ના શેરનું વસ્તુ ના આવડે હા સાચી વાત લુગી થોબડીનું ગોમડા હી ના ઉપર ગામડાના સીએ દેશી કલ્ચર અમારું યો વાળું પબ્લિક પણ ફેન છે અમારું એમાં હબડલું તો બધું જબર નહીં કાતો હું હે એક નંબર વિક્રમ ઠાકોરને પાહા પાડો તો હવે હેડો આપણે બાબુલાલા ઘેર ઉપર ને કોટલે લે બાબુલાલની સાયકલ આવી કોકરો વાજો લાગે કોકરો તો વાત છે બાબુલાલની સાયકલ નવી નવી લો થઈ હા બે ટાઈમ ધોકા મારવા આગળ જા ટાઈમ મારી હું સલાહ લઉં છું એક ઓટો ખાઈને આવું હે ના મમ્મા એક ઓટો ખાઈને આવે ના ના કોઈ ના પડું કોઈ ના પડું નહીં બેહું મમ્મા નહીં જાઉં બીજું પડે હા મમ્મા જબરી સાયકલ આવડી જબર આવડે ને હા કેવી ચલાવ કેવી ચલાવ આવડે ને હા જબર આવડે નહીં મમ્મા હું કેના જતા કેટલું ભંગાર ભેગું કર્યું આપણે સાચી વાત અંગાર નહીં લે સાયકલો ને પેડલો સ્ટેન્ડ કર્યું ઉતરજો એ હવે આપણે પેલા બાબુલાલ તો મને બહુ રી ચડાવતો હતો બાબુલાલ હા આજ તો એમની સાયકલની ઉપર બધી જ વાત કાઢી નાખી છે ના ના એવું ના કરાય એ તો મેં બે ધોકા પાડ્યા આ ત્રીજું ધોકું પાડ્યું આ તો આગેવાની કેવું ધોકું છોડ્યું નહીં કેવું પડી ગયું પડી રહ્યો હેડ હવે એ આપણે પેલા ભીખાભાના પેલો બાજુમાં સકળો પડ્યો હતો ને એ જો એ તને કીધું હો હવે આપણી હવે વસ્તુ નહીં નકર મેલે ધોકું એક હેડ હવે આપણે રિસ્કાની બેટરી કાઢે કોકની રિસ્કાની બેટરી કાઢે હા હું આજ તમે વેચું ને હા તો પૈસા આવી ને હા મેં પેલી આકાશમાં જવાવાળી વેચી લેજો લેજો લે તો હો ને સકળાની બેટરી અને રિક્ષાની બેટરી ચોરી કરી દે આગેવાની બે તો નહીં ત્યાં અસલી મારે તારે કોઈને કરવા તો હજુ નેનું હોય હું મોટું હોય તો મોટું ચાલે મેં તો બુરી ચડતી હતી આગેવાનું પડતો આજે ઉઠી જાય કરતા પહેલાં તો કરી આની ઉઠાઈ લેવાની હતી એ ભણો વભડો મારી વાત હમણાં તો હું તાપવા બેઠો હતો ને કેટલા વાગે ખબર 8 વાગે હું ને ભીખોભાઈ બધા તો આયરું કેરેટ છે ને આયરું હું આના પર હતું અને હું પેલો બાબુલાલની બાબુલાલની સાયકલ લીધી હું ને બાબુલાલ એકણ બેઠા હતા ને તો આખા મોય પહેરી જતું જોવો તો એટલે ક્યારે ભાગી ગયું ઉભો રે પહેલાં કેરેટને મામા એક કામ કરું હો
બોલો એક કામ કરું હો આપણે રિક્ષાની બેટરી ચોરી કરી એક્ટિવા લઈ જાવીએ તો એક્ટિવા નહીં લઈ આપણે ચેક તો કરો ચેક કરવું એટલે ભણા એક વાત તો હું ભૂલી ગયો હું તો છો મેકેનિક હો મને તો કોઈ આપણે બેટરી કાઢતા તો આવડતી નહીં એ કોઈ રિસ્કા લઈને રિસ્કા થઈ જાય રિસ્કા થઈ જાય હું તો છો મેકેનિક બંધ થઈ જાય મને તો બેટરી કાઢતા આવડતી નહીં હેડ હવે આપણે ઘેર જઈને હોઈ જાઓ આ કોણ રિક્ષા હે ઈ આટલી રાખી ખબર નહીં લે એમાં તમારી ઓગળી મને તો અખમો વાગી એ ઉભો રે લે મને ગીત યાદ આવ્યું મોમાં ભણા વચ્ચે ગાજો પણ હા મોમાં ભણાવતી જ કાશું મોમાં ભણાની જોડી એ આપણી મોમાં ભણાની જોડી પાટણમાં તોડી શકે ના એ રિક્ષા ચાલુ થઈ ચૂપ રહે કે આપણી મોમાં ભણાની જોડી પાટણમાં તોડી શકે ના કોઈ હેડ હવે આપણે પાવડી ખબર નહીં મેં જોયા નહીં હેડ હવે આપણે ક્યાં ઉબળાઓ હા બોલો આગેવાન અહીંયા આવજો. હા બોલો અલ્યા આમ અમારી પેન્ડલ ભીખાજીની સાયકલ ચોરી થઈ ગઈ, તમે દેખી હતી? ના મારી જ સાયકલ ચોરી થઈ ગઈ શું વાત કરો ભલા મારી માણસ? બી થઈ ગયેલી યાર તમારી ચોરી થઈ ગઈ? હેડો આપણે ગામમાં પૂછીએ કોકને. હેડો આગળ આજે બધા દેખ્યું ને આ વચ્ચે દેખી. મમ્મા બોલા ઓમાય ઓમાય શું થયું આગેવાન આપણે રાતના 12 વાગે બેઠા હતા ત્યારે મામો નીકળ્યો તો ના બે આપણે તાપણી કરતા હતા હેડો ને. હા યાર પણ હું થયું હું અમારા બધાની સાયકલ ચોરી થઈ ગઈ હ. અને શક તમારા પર ચેનાજી તમારા પર ના ઠેંગરા પર જાય હ. અમે કોઈ સાયકલ બાયકલ ચોરી નહીં કરી અમે તો કોઈ જાણતા જ નહીં હારું તમે સાયકલ ચોરી નહીં કરી તો એના ના. ભોગાના મંદિરે સોગન ખાઈ જો સોગન અમે હું લેવા ખો સાચો એટલે ખાઈ જો ના તો હે ઉભા રહો, હું તમને સાયકલ બતાવું હા, હેડો બતાવો, મારો હેડો. અંગાત હેડો ઓમાય લે ઠેંગડા પકડ તો લે ડાઈ આવજે બોલે તો અંદાડીએ બધી સાયકલો હે વાકા હંતારી હ તારી મોમાં ભણાય તો સાયકલનો શોરૂમ બનાવ્યો હે અને તમે તો એમ કહેતા હતા કે મેં સાયકલો નહીં અંધાડી ના સાયકલ ચોરી આવી હે હે સાઈડમાં તો 2 મિનિટ મારા દિયા જાય ક્યાં છોડ દિયા જાય બોલ તેરે સાથ ક્યા जुल्म किया जाए बोल तेरे साथ क्या जुल्म किया साइकिल चोरी करते शर्म नहीं गमना है ने એ લેવા દો લેવા દો. ચેનાજી આ તો તમે ગામના હ એટલે જવા દઈએ. બધા અમારા જેવા નહીં મળે. અને કાલ તમે બીજે ઉઠીને ચોરી કરશો ને તો અમે હું જેટલા હાડ્યા તમને ગણી દઉં. ના આ ઠેકડા ભણવા નહીં મળે તો તમે આવા કામો કરાવો. તમને લાજ શરમ નહીં આવતી ચેનાજી? ભૂલ થઈ ગઈ હવે એ વાત તો જવા દો. તમે હવે આ ગામમાં હમતી રહો ને ચોરી નહીં કરો ને તો જ આ વાતની તે સુધી ખમણ મચાડે. જય જવાન.